श्रीहरिं परमानंदम उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम सर्वेभ्यः ऋषिकुमारेभ्यः जय श्री कृष्ण। આજે આપણે મધ્યમાં એક ધોરણ 11ના અનિવાર્ય સંસ્કૃતમ કાવ્યમ અંતર્ગત જે પાઠ છે, 9મો પાઠ અયમ મે હસ્તો ભગવાન, એ પાઠનું આપણે અધ્યયન કરશું। 1 થી 8 પાઠ છે એ નંદલાલ ગુરુજીએ ભણાવેલ છે, પાઠકજીએ, તો એનાથી આગળ 9મો પાઠ આપણે ભણીશું। તો આ જે પાઠ છે અયમ મે હસ્તો ભગવાન, એમનો શાબ્દિક એ થાય કે મારા જે હાથ છે એ જ ભગવાન છે। ભગવાન મીન્સ કે અહીંયા ભગવાન એટલે પરમાત્મા એવો અર્થ નથી, પણ સમર્થશાળી છે, ઐશ્વર્યવાન છે, મારા હાથમાં જ ઐશ્વર્ય રહેલું છે, એટલે કે પુરુષાર્થથી જ બધું મળે છે। તો આપણે પહેલા પ્રસ્તાવના વાંચીશું, ત્યારબાદ પાઠ લેશું। મહર્ષિ વ્યાસ યત મહાભારતમ નામકમ સુપ્રસિદ્ધમ મહાકાવ્યમ અરચયત। આપણે બધાને ખબર છે કે વ્યાસજીએ જે મહાભારત નામનું એક મહાકાવ્ય રચેલું છે, એમાંથી આ પાઠ લેવામાં આવેલ છે। તદ પ્રત્યેકમ માનવમ આદર્શમ જીવનમ જીવતું પ્રેરતી, એ હરેક માણસને આદર્શ જીવન જીવવા માટેની પ્રેરણા આપે છે। એમાંથી જે માણસ જે પ્રકારનો વ્યક્તિ હોય એમાંથી એને પ્રાપ્ત થઈ જાય। અને કીધું જ છે કે ભાઈ જે યદ મહાભારત, જે મહાભારતમાં છે એ બીજે બધે છે, અને જે બીજે ક્યાંય નથી એ મહાભારતમાં પણ નથી। બાલાહ સ્યુઃ યુવકા સ્યુઃ પ્રૌઢાઃ સ્યુઃ વૃદ્ધાઃ વા સ્યુઃ સર્વેષાં કૃતે એતત મહાભારતમ સાત્વિકીમ પ્રેરણામ દદાતિ। બાળક હોય, યુવક હોય, પ્રૌઢ હોય, વૃદ્ધ હોય, બધા માટે એમાં કંઈક ને કંઈક સાત્વિકી પ્રેરણા મળી રહેલ છે। જનાન પ્રેરયિતુમ બહુની આખ્યાની ગચ્છમાં ગચ્છંતી, એટલે માણસોને, બધા પ્રકારના માણસોને ઉપદેશ મળી રહે એવા એમાં આખ્યાનો સમાયેલા છે। એતે શું આખ્યાને શું કમપી એકમ વિષયમ અધિકૃત્ય ઉપદેશ તત્વમ પરિકલ્પિતમ ભવતી। આમાં જે આખ્યાનો રહેલા છે એમાંથી કોઈ પણ એક વિષયને અધિકૃત્ય એને લઈને પણ આપણે ઉપદેશ તત્વમ પરિકલ્પયતી, ઉપદેશની આપણે પરિકલ્પના કરી શકીએ છીએ। અસ્યામેવ પરંપરાયામ કદાચિત ઇતિહાસ પ્રસિદ્ધમ વસ્તુ અપી આખ્યાન રૂપેણ આયાતિ। અસ્યામેવ પરંપરાએ, આ જ પરંપરામાં કદાચિત ઇતિહાસ પ્રસિદ્ધમ વસ્તુ અપી આખ્યાન રૂપેણ આયાતિ, એટલે આમાં પણ એવા અમુક જે પ્રસંગો છે જે આખ્યાન રૂપે કહેવાયેલા છે, એ ઇતિહાસમાં જે પ્રસિદ્ધ છે એ આખ્યાન રૂપે અહીંયા કહેવાયેલા છે। અત્ર ઇતિહાસે ભવતુ નામ પાત્રાણી ઘટના વા પરિકલ્પિતા સ્યુઃ, પરંતુ તત્ર દીયમાન ઉપદેશ પ્રેરણા વા સત્યમેવ ભવતી। ઘણા બધા એવા ઇતિહાસ હોય કે પ્રસંગો હોય કે જે રૂપક તરીકે હોય, કે જેની પરિકલ્પના કરવામાં આવે છે, એવી ઘટના હોય કે પાત્રો હોય, તો એ કદાચ એ જે ઘટના છે એ પરિકલ્પિત હોઈ શકે, પણ એની પાછળનો જે ઉદ્દેશ્ય છે ઉપદેશ દેવાનો, એ તો હંમેશા સાર્થક જ હોય અને સત્યમેવ, અને સત્ય છે અને પ્રેરણાદાયક છે। યેભ્ય જનેભ્ય પ્રેરણા ઉપદેશ વા દીયતે તે પ્રાયઃ દ્વિપ્રકારકાઃ ભવંતી। જે લોકોને આપણે ઉપદેશ આપીએ છીએ એ ઉપદેશ ગ્રહણ કરનાર પ્રાયઃ બે પ્રકારના હોય છે। એકે સરળતયા વિના અવરોધમ વિના સમસ્યામ જીવંત જનાઃ, એક પ્રકારનો જે માણસ હોય એ સરળ રીતે પોતાનું જીવન વ્યાપન કરતો, એને કોઈ અવરોધ કે સમસ્યાઓ બહુ ઝાઝી હોતી નથી। અપરે ચ મહતા કષ્ટેન સાવરોધમ સમસ્યા સહિતમ ચ જીવનમ જીવંત જનાઃ, અને બીજા જે પ્રકારના લોકો હોય છે એ લોકોને તો મહતા કષ્ટેન સાવરોધમ, બહુ મોટા કષ્ટોથી એની કષ્ટો વેઠવા પડે છે, અને સાવરોધમ અવરોધો, વારંવાર વિકટો આવે છે, અને સમસ્યા સહિતમ ચ જીવનમ જીવંત જનાઃ, સમસ્યાઓથી એ હંમેશા લિપ્ત જ રહે છે અને જીવન પોતાનું
જીવતા હોય છે. ઉભયોઃ કૃતે ઉપદેશઃ દાતવ્યઃ ભવતી. બંને માટે ઉપદેશ છે એ દેવા માટે આ ગ્રંથમાં, મહાભારતમાં એની ઉપદેશાત્મક કથાઓ છે. પ્રેરણા ચ દાતવ્ય, અને પ્રેરણા પણ આપે છે. વિશેષતઃ જીવનાत् પરાજિતઃ કશ્ચિત જનઃ યદા જીવનાत् પલાયનં પરિકલ્પયન્તિ તદા સહ અનિવાર્યતયા ઉપદેશસ્ય પ્રેરણાયાઃ ચ પાત્રમ ભવતી. વિશેષ રીતે જ્યારે કોઈ પણ માણસ જીવનાत् પરાજિત, જીવનથી પરાજિત થઈ જાય છે, એટલે હારી જાય છે કોઈ કારણોસર, કશ્ચિત જન યદા જીવનાत् પલાયનમ પરિકલ્પતિ, અને પોતાના જીવનથી પલાયન કરવા માગે છે, એટલે કે આત્મહત્યા તરફ કે એવું કોઈ મોટું જે નિંદનીય કાર્ય છે એ તરફ વળી જતો હોય છે, તદા સહ અનિવાર્યતયા ઉપદેશસ્ય પ્રેરણાયાઃ ચ પાત્રમ ભવતી. ત્યારે અનિવાર્ય રીતે ઉપદેશસ્ય પ્રેરણાયાઃ, ઉપદેશની પ્રેરણા માટે એ પાત્ર થાય છે, એટલે કે એને ઉપદેશની જરૂર હોય છે. એતાદૃશાન જનાન યદિ કશ્ચિત ઉપદેશ માધ્યમેન પ્રેરણા માધ્યમેન વા સહાયમ કરોતિ ચેત આત્મહનન સંકલ્પ પરિહરતિ. આવા જે લોકો હોય છે, પોતાની કોઈ પણ સમસ્યાથી ઉકેલ કાઢવાને બદલે આત્મહત્યા તરફ કે અન્ય કોઈ એવા નિંદનીય કાર્ય તરફ વળતો હોય, એતાદૃશાન જનાન, આવા લોકોને યદિ કશ્ચિત ઉપદેશ માધ્યમેને, કોઈક ઉપદેશ દ્વારા એને પ્રેરણા માધ્યમેન વા સહાયમ કરોતિ, કોઈ પ્રેરણા હોય તો એના દ્વારા એને સહાય રૂપ થાય છે. ચેત આત્મહનન સંકલ્પ પરિહરતી, અને પોતાનો આત્મહનન એટલે કે પોતાના શરીરને મૂકવાનો જે વિચાર છે એ પરિહરતી, એ છોડી દે છે. એતાદૃશમ કર્મ વસ્તુતઃ પુણ્ય કર્મ અસ્તિ. મહાભારતને આધારે આ પણ એક પુણ્ય કર્મ છે. હવે જે અહીંયા પાઠ આપેલો છે એના વિષયની થોડીક પ્રસ્તાવના છે. પ્રદત્ત પાઠ મહાભારતે શાંતિ પર્વણી મોક્ષ ધર્મ પર્વણી 80+100તમ અધ્યાય વર્તતે. અહીંયા જે આપેલો પાઠ છે, અયમ મે હસ્તો ભગવાન, એ પાઠ છે એ મહાભારતના શાંતિ પર્વમાં મોક્ષ ધર્મ પર્વાણી, મોક્ષ ધર્મ પર્વમાં 80+100તમ અધ્યાય, 180મો અધ્યાય આપેલો છે. અત્રત્યઃ વિષય જીવનાत् પરાજિતાનાં સ્વીયસ્ય મૃત્યોઃ યૈઃ પરિકલ્પના કૃતા અસ્તિ તાદૃશાનાં જનાનાં કૃતે સમ્યક માર્ગદર્શનમ કરોતિ. અહીંયા જે વિષય વસ્તુ આપેલું છે એ શું છે, તો કે જીવનાत् પરિજાતાનાં સ્વીયસ્ય મૃત્યોઃ યૈઃ પરિકલ્પના કૃતા અસ્તિ, કે જેને મરવા માટેની પરિકલ્પના કરી જ લીધી છે કે હવે મારે મરી જ જવું છે, હવે આનું કોઈ બીજું સોલ્યુશન નથી, તો તાદૃશાનામ જનાનામ કૃતે સમ્યક માર્ગદર્શન કરતી, એવા લોકો માટે સરસ રીતે માર્ગદર્શન આમાં આપેલું છે આ પાઠમાં. અસ્મિન અધ્યાયે કાશ્યપ નામના કસ્યચિત બ્રાહ્મણસ્ય ઇન્દ્રસ્ય ચ પારસ્પરિક સંવાદ અસ્તિ. અહીંયા જે પાઠ આપેલો છે એમાં શું છે, તો કે કાશ્યપ નામના જે બ્રાહ્મણ છે અને ઇન્દ્ર, એ આગળ આવશે, ઇન્દ્ર છે એ શૃગાલનું રૂપ લઈને આવે છે, તો એ બેનો પારસ્પરિક સંવાદ છે. અસ્મિન સંવાદે કેનાપી માનવેન આત્મહનનમ ન વિચારણીયમ ઇતિ ઉપદેશ પ્રદત્ત અસ્તિ. આ જે સંવાદ છે એનો સાર એ છે કે કોઈ પણ માણસે જ્યારે આત્મહનન કરવા જાય છે તો ન વિચારણીયમ ઇતિ ઉપદેશ પ્રદત્ત અસ્તિ. એ આત્મહનનમ ન વિચારણીયમ, એ આત્મહનન છે એને ન વિચારવું જોઈએ, એવો ઉપદેશ આમાં આપેલો છે. પરમાત્મા પ્રત્યેકમ માનવાય હસ્તૌ દદાતિ. પરમાત્માએ દરેક માણસને હાથ આપ્યા છે, પશુઓને નથી આપ્યા. યસ્ય માનવસ્ય હસ્તૌ સ્તઃ સહ કથમ જીવનસ્ય પરિત્યાગ રૂપમ મહાપાતકમ વિચારયેત ઇત્યાદિ રૂપેણાત્ર પ્રેરણા પ્રદત્તા વર્તતે. જે માણસને બંને હાથ આપેલા છે, યસ્ય માનવસ્ય હસ્તૌ સ્તઃ, બે હાથ આપેલા છે, સહ કથમ જીવનસ્ય પરિત્યાગ રૂપમ,
મહાપાતકમ વિચારયેત, એ જીવનને મારવા રૂપ જે મહાપાતક છે, મહાપાપ છે, એવું શું કામે એ વિચારે છે? ઇત્યાદિ રૂપેણ આત્ર પ્રેરણા પ્રદત્તા, તો એવું કાર્ય એ ન કરે એના માટેનું પ્રેરણાદાયક વાત અત્યાં અહીં થઈ છે. અસ્ય પાઠેન તદનુકૂલાચરણેન ચ છાત્રાઃ જીવને કદાપી નૈરાશ્યમ ન ભવિષ્યન્તે ઇતિ દિક્. આ પાઠ અહીં આપવાનો ઉદ્દેશ્ય એ છે કે ભાઈ છાત્રો જ્યારે આ પાઠનું અધ્યયન કરશે તો એમાંથી એને ઉપદેશ શું લેવો? તો કે નૈરાશ્યમ ન ભજિષ્યન્તે, એ કદાપી નિરાશા તરફ ન વળે એવા એક સારા ઉદ્દેશ્યથી અહીંયા આ મહાભારતનું એક સંવાદ અહીંયા આપેલો છે. હવે આપણે આ સંવાદની શરૂઆત કરશું. આ જે સંવાદ છે એ મહાભારત, આમાં કીધું કે મહાભારતના શાંતિ પર્વમાં, મોક્ષ ધર્મ પર્વમાં 180મો અધ્યાય છે. તો ત્યાં ખરેખર ભીમ અને યુધિષ્ઠિરનો સંવાદ થાય છે. ત્યાં તો વધારે શ્લોકો આપેલા છે, લગભગ 54 જેવા શ્લોકો તેમાં અધ્યાયમાં આપેલા છે, પણ એમાંથી ચયનિત કરીને 18 શ્લોકો અહીં આ પાઠમાં આપેલા છે. તો ત્યાં યુધિષ્ઠિર છે એ ભીષ્મજીને પૂછે છે કે ભાઈ બંધુજન, કર્મ, ધન, બુદ્ધિ, આ જે બધી વસ્તુઓ છે એમાં મારે કોનો આશ્રય કરવો જોઈએ છે? એની પહેલાં આ વિષય ઉપર પહેલાં અધ્યાયમાં એની વાત થઈ ગઈ છે, પણ આ અધ્યાયની શરૂઆતમાં યુધિષ્ઠિર ભીષ્મજીને પૂછે છે કે બંધુજન છે, કર્મ છે, ધન છે, બુદ્ધિ છે, તો આવી જે છે વસ્તુઓ એમાંથી મારે કોનો આશ્રય કરવો જોઈએ? ત્યારે ભીષ્મજી કહે છે કે તારે બુદ્ધિનો આશ્રય કરવો જોઈએ. અને એ વિષયને લઈને પછી એક રૂપક એમને સંભળાવે છે, યુધિષ્ઠિરજીને ભીષ્મજી સંભળાવે છે. એટલે હવે ભીષ્મજી બોલે છે, ભીષ્મ ઉવાચ અત્રાપ્યુદાહરંતિમ ઇતિહાસમ પુરાતનમ ઇન્દ્રકાશ્યપ સંવાદમ તન્નિબોધ યુધિષ્ઠિર. અત્ર એટલે કે આ જે અસ્મિન સંદર્ભ છે, એ ઉપર મેં કીધું હમણાં, એ જે તારે કોનો આશ્રય કર્યો એ સંદર્ભમાં અત્ર અપી ઇમમ પુરાતનમ ઇતિહાસમ ઉદાહરંતી તત્ર ઇન્દ્રકાશ્યપ સંવાદમ હે યુધિષ્ઠિર ત્વમ મત્તઃ નિબોધ. નિબોધ એટલે અવગચ્છ. એ આ સંદર્ભમાં હવે શ્લોકના આધારે હું અર્થ કરું છું. અત્ર અપી ઉદાહરંતી, અહીંયા હું તને એક ઉદાહરણ રૂપે ઇતિહાસમ પુરાતન, એક પુરાતન જે ઇતિહાસ છે, કોનો ઇતિહાસ છે? તો કે ઇન્દ્રકાશ્યપ સંવાદમ, ઇન્દ્ર અને બ્રાહ્મણ જે કાશ્યપ ઋષિ હતા એમનો જે સંવાદ છે, તન્નિબોધ યુધિષ્ઠિર, હે યુધિષ્ઠિર તમ મત્તઃ નિબોધ, એટલે કે તું એ મારા દ્વારા જાણ. ભીષ્મજી કહે છે વૈશ્ય કશ્ચિદ ઋષિમ તાત કાશ્યપમ સંસિત વ્રતમ રથેન પાતયામાસ શ્રીમાન દ્રુપ્ત તપસ્વિનમ. તાત કશ્ચિત શ્રીમાન દ્રુપ્ત વૈશ્ય સંસિત વ્રતમ તપસ્વિનમ ઋષિમ કાશ્યપમ રથેન પાતયામાસ. વૈશ્ય કશ્ચિદ, એક કોક વૈશ્ય જે હતો, ઋષિમ તાત કાશ્યપમ સંસિત વ્રતમ, એને શું કર્યું? તો કે એના રથ ઉપર જે રથેના પાતયામાસ, એના રથ ઉપર આરૂઢ જે કાશ્યપ ઋષિ હતા. કાશ્યપ કેવા હતા? તો કે સંસિત વ્રતમ તાત, એ વ્રતને ધારણ કરેલા હતા. એવા જે સંસિત વ્રત હતા, વ્રતને ધારણ કરનાર અને તપસ્વી એવા જે કાશ્યપ હતા, એ પોતાના રથ ઉપર હતા. તો વૈશ્યએ શું કર્યું? અને વૈશ્ય પાછો કેવો હતો? આમાં લખ્યું છે રથેના પાતયામાસ, એને રથથી એને પાડી દીધા, એટલે ધક્કો મારીને નીચે અધઃ દ્રુપ્ત એટલે કે પાડી દીધા, અધઃ નીચે રાખ્યું. અને શ્રીમાન વૈશ્ય કેવો હતું? એ શ્રીમાન છે એ વૈશ્યની વિશેષણ છે. શ્રીમાન વૈશ્ય કશ્ચિત,
કોઈક ધનિક એવો વૈશ્ય હતો. અને કાશ્યપ કેવા હતા તો કે તપસ્વીનમ. આ તપસ્વીનમ કાશ્યપનું વિશેષણ છે. કાશ્યપ સંસ્થિત વ્રતમ, એવા જે સંસ્થિત વ્રત હતા. અને તપસ્વીનમ એને શું કર્યું હતું? પોતાના રથથી નીચે ઉતારી દીધા, એટલે કે એને દ્રપ્ત નીચે પાડી દીધા. શું કામે? તો કે ધનનું ન હોવાથી એ કાશ્યપ ઋષિને નીચે પાડી દીધા. હવે આગળ છે કે આર્ત સપતિત ક્રુદ્ધ ત્યક્ત્વા આત્માનમ અથા બ્રવીત મરિષ્યામ્ય ધનસ્યેહ જીવિતાર્થો ન વિદ્યતે. એનો અન્વય અથ આર્ત સપતિત ક્રુદ્ધ ઋષિ અબ્રવીત યત આત્માનમ ત્યક્ત્વા મરિષ્યામિ ઇહ અધનસ્ય જીવિતાર્થ ન વિદ્યતે. એટલે કે એ જે આર્ત માણસ, એટલે કે કશ્યપ બ્રાહ્મણ જે કશ્યપ હતો એ દુઃખી થયો હતો. સપતિત, અને પડેલો જે દુઃખી થયેલો હતો એ ક્રુદ્ધ, એ થોડા ક્રોધિત થયા. ત્યક્ત્વા આત્માનમ અથા બ્રવીત મરિષ્યામી, હું આત્માને ત્યાગ કરીને મરિષ્યામી, હવે મરી જ જવું છે મારે. એટલે કે આત્માનો ત્યાગ કરે, એટલે કે આત્મા તો અમર છે, એને કોઈ મારી ન શકે. એટલો મતલબ કે શરીરથી હું એને હવે જુદું કરી જ દઈશ એમ. આત્માનમ અથા બ્રવીત મરિષ્યામી, એટલે હવે મારે મરી જ જવું છે. અબ્રવીત એવું એને બોલ્યા જાતે જાતે. જીવિતાર્થો ન વિદ્યતે ધનસ્ય ઇહ અપી અધનસ્ય ઇહ જીવિતાર્થો ન વિદ્યતે. હવે જે અધની હું છું, ધન વગરનો હું જે છું એ જીવિતાર્થો ન વિદ્યતે. હવે જીવવાનો કોઈ અર્થ જ નથી. ત્યારબાદ આગળ છે કે છે ભીષ્મજી કે તદા મુમૂર્ષમાસીનમ અકુજંતમ અચેતસમ ઇન્દ્ર શૃગાલ રૂપેણ બભાષે ક્રુદ્ધ માનસમ. એવા સમયે એક શૃગાલ, કે જે ઇન્દ્ર છે એ શૃગાળનું એક શિયાળનું રૂપ ધરીને આવે છે. તથા મુમૂર્ષુમ મરણસ્ય ઈચ્છા, એટલે કે જે મરવાની જે ઈચ્છા કરશે, મરણાય ઈચ્છા અસ્તિ યસ્ય તાદૃશમ, જેની મરવાની ઈચ્છા છે. મુમુક્ષુ છે એક શબ્દ છે, જે મોક્ષની ઈચ્છા છે એને મુમુક્ષા કહેવાય. પણ અહીંયા મુમૂર્ષુ એટલે મુમૂર્ષા, જેની મરવાની ઈચ્છા છે ને મુમૂર્ષા. અને એવું જે મુમૂર્ષુમ આસીનમ, એવો જે મુમૂર્ષુ છે, કોણ છે? બ્રાહ્મણ કાશ્યપ. આસીનમ એ ત્યાં બેઠેલો જોઈએ. અને કેવો હતો? અકુજંતમ અચેતસમ, મૂર્છિત અને ચેતના વગરનો. અચેતસમ, ચેતના વગરનો ત્યાં પડેલો હતો. ત્યારે ઇન્દ્ર શૃગાલ રૂપેણ બભાસે ક્રુદ્ધ માનસમ, એક જે ક્રુદ્ધ માનસ થયેલું, ક્રુદ્ધ માનસમ છે એ કાશ્યપનું વિશેષણ છે. ઇન્દ્ર શૃગાલ રૂપેણ બભાસે, ત્યારે ઇન્દ્ર આ શૃગાલ રૂપે આવી અને બોલે છે. હવે શૃગાલ બોલે છે એટલે કે ઇન્દ્ર બોલે છે. મનુષ્યોનિમ ઇચ્છન્તિ સર્વભૂતાની સર્વસઃ મનુષ્યત્વે ચ વિપ્રત્વમ સર્વ એવાભિનંદતિ. એટલે કે આ ધરા ઉપર મનુષ્યોનિમ ઇચ્છન્તિ સર્વભૂતાની સર્વસઃ, બધી રીતે જે બધા પ્રાણીઓ છે એ હંમેશા એક જ ઈચ્છા રાખે છે કે અમે મનુષ્ય રૂપે થાય. મનુષ્ય યોનિમ ઈચ્છંતી, મનુષ્ય યોનિ જ ઈચ્છે છે. સર્વભૂતાની સર્વશઃ મનુષ્યત્વે ચ વિપ્રત્વમ સર્વ એવાભિનંદતિ. મનુષ્યમાં પણ જે વિપ્રત્વ છે, બ્રાહ્મણનો દેહ મળવો, સર્વ એવાભિનંદતિ, બધા એની જ પ્રશંસા કરે છે કે ભાઈ બ્રાહ્મણના દેહમાં દેહ મળવો એ બહુ ઉત્તમ વાત છે. આ ઉપદેશ શૃગાલ કાશ્યપ ઋષિને આપે છે. શૃગાલ એટલે ઇન્દ્ર, ઇન્દ્ર છે એ શૃગાલ રૂપે આવેલા છે. આગળ કહે છે ઇન્દ્ર મનુષ્યો બ્રાહ્મણશ્ચાસી શ્રોત્રિયશ્ચાસી કાશ્યપ સુદુર્લભમ અવાપ્યે તદ
એતન ન દોષાન મર્તુમિચ્છસી. મનુષ્યો બ્રાહ્મણાશ્ચાસી શ્રોત્રિયશ્ચાસી કાશ્યપ. મનુષ્યમાં પણ તમે તો બ્રાહ્મણ થયા છો. એક તો મનુષ્ય દેહ મળવો જ મુશ્કેલ છે, એમાં પણ જો માનવ દેહ મળે તો એ વધારે દુર્લભ ગણાય. માનવ દેહમાં પણ બ્રાહ્મણ દેહ મળે તો દુર્લભ કહેવાય. તો તમને તો મનુષ્ય છો, એનાથી શ્રેષ્ઠતા તમારી પાસે છે બ્રાહ્મણત્વ. તમે બ્રાહ્મણના કુળમાં જન્મા છો. અને એનાથી પણ જો આગળ વાત કરું તો શ્રોત્રિય ચ અસી કાશ્યપ. હે કાશ્યપજી, તમે તો શ્રોત્રિય છો, શ્રુતિને જાણનારા છો, વેદને જાણનારા છો. સુદુર્લભમ અવાપ્યે તદ એતન ન દોષાન મર્તુમિચ્છસી. આ બધું તમને જે મળ્યું છે એ સુદુર્લભમ અવાપ્ય. આ જે મળ્યું છે એ બહુ દુર્લભતાથી તમને પ્રાપ્ત થયું છે. એતન ન દોષાન મર્તુમિચ્છસી. તમે આવા જે ધનના લોભથી, જે નાના એવા લોભથી તમે જે મરવાની ઈચ્છા કરો છો, એ જે ઈચ્છારૂપ દોષ છે, અથવા તો ધનના અભાવમાં જે તમારી ઈચ્છા જાગી છે, એ રૂપ જે દોષ છે એને તમે નિવારણ કરી દો. એતાદૃશમ સુદુર્લભમ જન્મ પ્રાપ્ય વિના દોષમ કથમ મરણાય સન્નદ્ધ હસી ઇતિ ઇન્દ્રસ્ય પ્રશ્ન. તમે આવો જે દુર્લભ દેહ મળેલ છે એને મૂકીને નાના એવા દોષ જોઈને તમે મરણાસન શું કામે જાઓ છો? એ યોગ્ય નથી. અહો સિદ્ધાર્થતા તેષામ યેષામ સંતિહ પાણય પાણીમદ્ભ્ય સ્પૃહાસ્માકમ યથા તવ ધનસ્ય વે. અહો સિદ્ધાર્થતા તેષામ યેષામ સંતિહ પાણય. આનો અન્વય પહેલા આપણે જોઈએ. અહો ઇહ યેષામ પાણય સંતિ તેષામ સિદ્ધાર્થતા અસ્તિ. જેની પાસે ભગવાને આપેલા હાથ છે, અહો સિદ્ધાર્થતા તેષામ, એ લોકોના જ સિદ્ધાર્થ છે, એ લોકોને સિદ્ધ થઈ ગયેલા છે, કે એને તો ઘણું બધું પ્રાપ્ત થયેલું છે. અહો સિદ્ધાર્થતા તેષામ, એની સિદ્ધિ ખરેખર આપોઆપ થયેલી છે. કે નહીં? તો કે યેષામ સંતિ ઇહ પાણય, જેની પાસે આ હાથ ભગવાને આપેલા છે એ તો પહેલેથી જ સિદ્ધ જ છે. પાણીમદ્ભ્ય સ્પૃહાસ્માકમ યથા તવ ધનસ્ય વે. યથા તવ ધનસ્ય સ્પૃહા અસ્તિ તથા અસ્માકમ પાણીમદ્ભ્ય સ્પૃહા અસ્તિ. જેવી રીતે તમને ધનની લાલસા છે, યથા તવ ધનસ્ય વે, તમારી જેવી ધનની લાલસા છે પ્રાપ્ત કરવાની, એવી સ્પૃહા હરેક પ્રાણીઓની એવી ઈચ્છા છે કે પાણીમદ્ભ્ય સ્પૃહાસ્માકમ, અમને જેમ તમને ધનની ઈચ્છા છે એમ અમને હાથ પ્રાપ્ત થાય એવી ઈચ્છા છે. અચ્છા, તો પ્રાણી છે એ હાથ વિના કેવા લાચાર હોય છે, અને મનુષ્યને જ્યારે હાથ મળેલા છે તો એનો શું ફાયદો છે એ વિશે આગળનો શ્લોક આવે છે. ન પાણી લાભાદ અધિકો લાભ લાભ કશ્ચન વિદ્યતે. ન પાણી લાભાદ અધિકો લાભ કશ્ચન વિદ્યતે. અપાણીત્વાદ વયમ બ્રહ્મન કંટકાનોદ્ધરામહે. જે હાથ પ્રાપ્ત થયા છે એનાથી વિશેષ કોઈ લાભ ભગવાને આપને આપ્યો નથી. એ જ સર્વોત્તમ લાભ આપને આપી દીધો છે. ન પાણી લાભાદ અધિકો લાભ કશ્ચન વિદ્યતે. કોઈ એવો લાભ નથી કે જે તમને ભગવાને હાથ આપીને તમને બાકી રાખ્યો હોય. હાથ આપી દીધો એટલે બધો જ લાભ ભગવાને આપી દીધો. અપાણીત્વાદ વયમ બ્રહ્મન, હે બ્રહ્મન, હે કશ્યપ, અપાણીત્વાદ, અમે જે હાથ વગરના છીએ, અપાણીત્વાદ વયમ, અમે પ્રાણીઓ, કંટકાન ન ઉદ્ધરા મહે, અમને કદાચ કોઈ કાંટો પણ વાગ્યો હોય તો અમે જાતે કાઢવા માટે સમર્થ નથી. શું કામે? તો કે અપાણીત્વાદ, અમને ભગવાને હાથ આપેલા નથી. એટલા માટે આપણો જે શીર્ષક છે આ પાઠનું, અયમ મે હસ્તો ભગવાન, આપણા જે હાથ છે એ જ આપણા માટે સમર્થ છે, ઐશ્વર્યવાન છે. હવે આગળનો શ્લોક આપણે ભણીશું.
અથ યેષામ પુનઃ પાણી દેવદત્તૌ દશાંગુલી ઉદ્ધરંતી કૃમિનંગાદ દશતઃ નિકષંતિ ચ. તો હવે આ તમને હાથ જે પ્રાપ્ત થયા છે એના શું લાભો છે, અને અમને હાથ પ્રાપ્ત નથી થયા એનું અમારે કેટલું કષ્ટ છે. અથ યેષામ પુનઃ પાણી દેવદત્તો દશાંગુલી, એનો અન્વય જોઈ લે. અથ યેષામ પુનઃ દેવદત્તો દશાંગુલી પાણી સ્તઃ તે દશતઃ કૃમિન અંગાત ઉદ્ધરંતી નિકષંતિ ચ. એટલે કે 10 આંગળીઓ વાળા તમને જે ભગવાને 2 હાથ આપેલા છે, યેષામ પુનઃ પાણી દેવદત્તૌ દશાંગુલી, ભગવાને દૈવત તમને જે મળેલું છે, દશાંગુલી 2 હાથ 10 આંગળી વાળા 2 હાથ તમને જે મળેલા છે, ઉદ્ધરંતી કૃમિન, તમે એનાથી તમારા જે શરીરમાં આવતા અને દંશતા જે કીડાઓ છે, કૃમિન કીડાઓ, એને ઉદ્ધરંતી, એને તમે હટાવી શકો છો, દૂર કરી શકો છો. અંગાત, પોતાના અંગ તરફ આવતા દશતઃ, અને કરડતા જેવા જે કૃમિન છે, કીડાઓ છે, એને નિકષંતી, એને તમે નષ્ટ કરી શકો છો, કાઢી શકો છો, એટલે કે દૂર કરી શકો છો. આ તમારી હાથોનું સામર્થ્ય છે. એનાથી આગળ કહે છે કે હિમવર્ષા તપાનામ ચ પરિત્રાણાની કુર્વતે ચેલમન્નમ સુખમ સય્યામ નિવાતમ ચોપભુજ્યતે. આનાથી વિશેષ તમે ઘણું બધું કરી શકો છો. હિમ, જ્યારે ઠંડી પડે છે એનાથી તમે પોતાની જાતને બચાવી શકો છો. અને વર્ષા, જ્યારે વર્ષા ઋતુ ચાલતી હોય છે, વરસાદ જ્યારે વરસતો હોય છે, ત્યારે પણ તમે પોતાના હાથની મદદથી પોતાની જાતને તમે બચાવી શકો છો. અને આ તપાનામ, ધૂપ જ્યારે પડતી હોય, ગરમીના દિવસો હોય, ત્યારે પણ તમે તમારા હાથથી પોતાનું ઘર બનાવી શકો છો, અને એ ઘરની અંદર રહી અને ધૂપથી બચી શકો છો. પરિત્રાણાની પૂર્વતે, એ તમને પરિત્રાણાની એટલે રક્ષા, તમારા હાથ દ્વારા તમને શિયાળો, ઉનાળો, ચોમાસું દરેક ઋતુમાં તમે એનાથી રક્ષિત થઈ શકો છો. ચેલમ અન્નમ સુખમ સિયામ નિવાંતમ ચ ઉપભુંજતે. ચેલમ એટલે કે વસ્ત્રમ, તમે વસ્ત્રને ધારણ કરી શકો છો. વસ્ત્ર બનાવવા માટે હાથોની જરૂર છે. અન્નમ, તમે અન્ન ઉત્પન્ન કરી શકો છો. સુખમ સૈયામ, તમારી માટે તમે સારા જે પલંગ વગેરે સુખ સૈયા છે એનું તમે રચના કરી શકો છો, નિર્માણ કરી શકો છો. નિવાતમ, અને એકાંતમાં એનું ચ ઉપભુંજતે, આ બધી વસ્તુઓનો તમે ઉપભોગ કરી શકો છો. હવે આના પછીના બીજા પાર્ટમાં, આગળના શ્લોકથી બીજા પાર્ટમાં લેશું. જય શ્રી કૃષ્ણ.